વાંકાનેરમાં ફિરોઝ બાપુની 10 વર્ષની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા. વાંકાનેરમાં તાવીજ દોરાના ધતિંગનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા. પીરના નામે ધતિંગ આચરતો બાપુનો ભાંડફોડ કરાયો હતો. દર ગુરુવારે ઘરમાં કપટ લીલા આચરતો હતો બાપુ. તાવીજ ઉપર વિધિ વિધાન કરતી સમસ્યાનો ઉકેલ બનાવતો હતો. ઓલિયાના નામે 10 ફકીરોનો જમણવારના નામે રૂપિયા વસૂલતો હતો. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન એસપી કચેરીની પ્રશંસનીય કામગીરી. વિજ્ઞાન જાથાનો 1263મો સફળ પર્દાફાશ થયો હતો. મોરબી જિલ્લાના વાંકાનેરના કેરાળા ગામમાં 10 વર્ષથી ઘરમાં દુઃખ દર્દ મટાડવાનું દોરા ધાગા તાવીજ ઉપર કામ કરતા બાપુ ફિરોઝ અહેમદ કાદરીની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1263મો સફળ પર્દાફાશ કર્યો હતો. પીરના નામે તાવીજ બનાવી લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી 10 ફકીરોનો જમણવાર કરવાના રૂપિયા વસૂલ કરતા હોવાનું બહાર આવ્યું હતું. બનાવની વિગત પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર પંથકમાંથી જાથાના કાર્યાલયે ફિરોઝ બાપુના ધતિંગ સંબંધી માહિતીમાં ઘરમાં કાળા દોરા બાંધી બીમાર વ્યક્તિને સાજા કરવાના ઉપચાર, તાવીજ ઉપર પતિ પત્નીની સમસ્યા દૂર કરવી, સંતાન પ્રાપ્તિ, ડાકણ ચૂડેલના નામ આપવા, નડતર સંબંધી વિધિ વિધાન, ફોટા ઉપર ઇલમ કરવું, પીર અને મક્કાના હજ સંબંધી દાવાઓ કરી લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરતો હોવાની હકીકત આપવામાં આવી હતી. ઉપરાંત જામનગર જિલ્લાના ખારવા ગામના પટેલ પરિવારની દીકરીને માનસિક તકલીફ દૂર કરવા અત્યાર સુધીમાં 400 વાર મોબાઈલ, 11 થી 12 વાર ઘરે જઈને વિધિ વિધાન કરતો હોવાની હકીકત સામે આવી હતી. ગામના ભુવા રમેશભાઈ બોડા સાથે 250 વાર વાતચીત કરી બીમાર દીકરીને સાજા કરવાના અને 2 વાર ફકીરોનો જમણવારની ફી વસૂલી હોવાનું બહાર આવ્યું હતું. ભવિષ્યમાં મોટો ગુનો આશરે તેમ હોય માનવ જિંદગી સાથે ખિલવાડની હકીકત સંબંધી બહાર મૂકવામાં આવી હતી. ટેલિફોન રૂબરૂમાં બાપુના પર્દાફાશની હકીકત આપવામાં આવી હતી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ માહિતીના આધારે ખરાઈ કરવા ભાનબેન ગોહિલ, રવિ લક્ષ્મણભાઈને મોકલતા હકીકત દોરા ધાગા કપટ લીલાની સામે આવી હતી. જાથાએ જરૂરી વિડીયોગ્રાફી પુરાવા એકઠા કરી લીધા હતા અને ત્યારબાદ પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ સચિવ, પોલીસ મહાનિરીક્ષક, મોરબી કલેક્ટર, એસપીને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત રક્ષણ સંબંધી માંગણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા એસપીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પર્દાફાશ બંદોબસ્ત સંબંધી સૂચના મોકલવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ખરાડીએ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દર્શિતભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ દલસાણિયા પોલીસ જીપ્સી સાથે સ્ટાફ જાથાને ફાળવી દીધો હતો. રાજકોટથી જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, બાબુભાઈ રમેશ પરમાર, રવિ પરબતાણી, ભાનુબેન ગોહિલ સહિત સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ટીમને કેરાળા ગામે ફિરોઝ બાપુના ઘરે મોકલી દીધી હતી. જાથાના જયંત પંડ્યાએ ડીવાયએસપી શારડા, પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ખરાડી સાથે વાતચીત કરી પર્દાફાશમાં કાયદો વ્યવસ્થાની ચર્ચા કરી લીધી હતી. બાપુ સામે અટકાયતી પગલાંનો પત્ર પાઠવી દીધો. વાંકાનેરથી જાથાની ટીમ પોલીસ સ્ટાફ સાથે કેરાળા ગામ બાપુના ઘરે પહોંચી હતી. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ દોરા ધાગા કરતા ફિરોઝભાઈને પરિચય આપી તાવીજ દોરાના ધતિંગ કાયમી બંધ કરાવવા આવ્યા છીએ, લોકોને ભ્રમમાં નાખવું કાનૂની અપરાધ છે તેવી વાત કરી ફિરોઝ બાપુ પરિસ્થિતિ પામી ગયા હતા. શરણાગતિ સ્વીકારી કાયમી બંધ સાથે માફી માંગી લીધી હતી. ખારવાના રહીશ ભારતીબેન પ્રકાશભાઈની દીકરીની બીમારી ઉપર ઉકેલ માટે સ્થાનિક ભુવા રમેશાએ બોડા સાથે વાતચીત થાય છે. ગામમાં રૂબરૂ 11 થી 12 વખત અસંખ્ય વાર વાતચીતની કબૂલાત આપી હતી. ચૂડેલ ડાકણ સંબંધી ઘરના મા બાપના નામ આપી પરિવારો સાથે મનદુખ ઊભું કર્યાનું કબૂલી લીધું હતું. ભારતીબેનને ધમની બેન માની છે. જાથાએ ઉપચારનું લાયસન્સ માંગ્યું હતું. પ્રકાશભાઈ હિંસુને ઘરના દુશ્મન લાગે તેવું ખેતીનું કામ ન કરે તેમાં મારો દોષ નથી. પ્રકાશભાઈ અત્યાર સુધીમાં 70 થી 80 ભુવા પાસે જઈ દીકરીની માનસિકતામાં રાહત માટે ગયા હોવાની હકીકત આપી હતી. પ્રકાશભાઈ કામ ધંધો મૂકી ભુવા ભરાડીના રસ્તે ચડી ગયા હતા. તેમાંથી હું બહાર લાવવા પ્રયત્નો કરું છું. ખારવાના દંપતીના મનમાં બાપુનો નશો ચડે તેમાં મારો વાંક નથી. કબૂલાતનામું આપવા તૈયાર થઈ ગયા હોય પોલીસ સ્ટેશને લાવવાનું નક્કી થયું હતું. કબૂલાતનામામાં હું બાપુ ફિરોઝભાઈ અહેમદ કાદરી, ઉંમર વર્ષ 45, ધંધો જોવાનું, દુઃખ દર્દ મટાડવા સાથે ટ્રાન્સપોર્ટનું કામ કરું છું. દોરા ધાગા તાવીજ આપવાનું, બીમારને સાજા કરવા, મેલી વિદ્યા દૂર કરવાનું કામ દર ગુરુવારે કરું છું. આજથી તાવીજ ઉપર ઉપચાર કરવા, કાળા દોરા બાંધવા, જોવાના તમામ વિધિ વિધાન બંધની જાહેરાત કરી હતી.
લોકોની માફી માંગી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી હતી. જાથાએ છેલ્લા 10 વર્ષથી ચાલતી ઇલમ તાવીઝથી કપટ લીલા બંધ કરાવી હતી. બાપુની ભલામણ માટે ગામમાંથી એક પણ વ્યક્તિ આવેલ નહીં તે સૂચક હતું. વિજ્ઞાન જાથાએ બાપુનો 1263મો સફળ પર્દાફાશ કર્યો હતો.